ગામનું આંગણું આજે 16 કલાએ ખીલી ઉઠ્યું છે. હું વિનંતી કરીશ રમેશભાઈ ડોબરિયાને કે સ્વામીજીને સ્વાગત કરે, સન્માનિત કરે. પધારો રમેશભાઈ. આપણા આંગણે કહેવાય છે ને કે સોરઠ તો સંતોની ભૂમિ છે અને આ ભૂમિ પર આજે ધારગણી ગામના આંગણે પવિત્ર ભાગવત જ્ઞાન ગંગા વહી રહી છે. તેમાં બાલકૃષ્ણદાસ સ્વામી આપણી વચ્ચે પધાર્યા છે. તેમના સ્વાગત માટે હું રમેશભાઈ ડોબરિયાને વિનંતી કરીશ કે પુષ્પહાર પહેરાવીને સ્વામીજીનું આપણા ધારગણી ગામના આંગણે સ્વાગત કરે. જોરદાર તાળીઓના ગડગડાટથી ફરી એક વખત સ્વામીજી આપને અમે ધારગણી ગામના આંગણે આવકારીએ છીએ. અન્ય સંતો પણ આપણી વચ્ચે પધાર્યા છે, તેમને પણ આપણે પુષ્પહાર દ્વારા સ્વાગત કરી રહ્યા છીએ. જોરદાર તાળીઓના ગડગડાટથી અમારા આંગણે પધારેલા તમામ સંતોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. હું વિનંતી કરીશ સ્વામીશ્રીને કે અમારા ધારગણી ગામના ગ્રામજનોને નવા વર્ષના શુભ આશીર્વચન આપો. વિનંતી છે સ્વામીશ્રીના ચરણોમાં કે અમને સૌને આપના આશીર્વચન પાઠવો. તાળીઓના ગળગળાટ સાથે આપણે સ્વામીશ્રીને વિનવીએ. વર્ણિવે શરમણીય દર્શનમ મંદહાસરપિરાનનંબુજમ પૂજિતમ સુરનરૌતમરિમુદા ધર્મનંદનમહં વિચિંતયે દેયં સદા પરિભવગ્નમભીષ્ટદોહં તીર્થાસ્પદં શિવવિરંચિનુतं શરણ્યં ભૃત્યાર્તિહં પ્રણતપાલભવાબ્ધિપોતમ વંદે મહાપુરુષતે ચરણારવિંદમ મનોજવં મારુતતુલ્યવેગમ જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરયોથમુખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ધારગણીના આંગણે શ્રીમદ ભાગવતની પાવનકારી કથાનું શ્રવણ કરાવી રહેલા વ્યાસાસને બિરાજમાન ભાગવત ભૂષણ એવા પરમ આદરણીય શ્રી હાર્દિકભાઈ ભટ્ટ સાહેબ, અમારા બહુ પુરાણા જૂના સ્નેહી, ઘણા સમયથી મારાથી આમ વિખૂટા પડી ગયા હોય ને એવા લાગે એવા મારે રમેશભાઈ, જેટલું માઇક વધારો થોડુંક, રમેશભાઈ ડોબરિયા, મારે પ્રવીણભાઈ, રમેશભાઈ મેસિયા, અમારા જૂના સ્નેહી દેવજીભાઈ, ભાઈ શ્રી વિનુ, અશ્વિન અને સમસ્ત ધારગણી ગામ, ડોબરિયા પરિવાર હોય, નસીત પરિવાર હોય, ગજેરા પરિવાર હોય, વેકરિયા પરિવાર હોય, અહીંયા બધાએ આપણને દર્શન થાય છે. તમે બધાએ આ ગામનો સંપનું દર્શન આજે મને થાય છે. તમે બધાએ ભેગા મળી અને તમારા પૂર્વજો, તમારા પિતૃઓ ના મોક્ષાર્થે, એમના સ્મરણાર્થે ભાગવતજીની કથાનું અહીંયા આયોજન કર્યું છે. રસ્તે ચાલતા ગંગાજીમાં આચમન કરવાનો લાવો મળે ને, રમેશભાઈ આજે મારે એવું થયું છે. અહીંયા ભાગવત ગંગાજીનું વહન થઈ રહ્યું છે. મને અશ્વિને કહ્યું કે ગામના ભક્તોનો ભાવ છે, એમની ઈચ્છા છે કે તમે અમારી ભાગવત સપ્તાહમાં આવો. એટલે તમારા ભાવ, પ્રેમ, ભાગવતમાં કહ્યું છે ને, પ્રણય રસનયા ઘૃતાંગરી પદ્મ સભવતી ભાગવત પુરાણ ઉક્ત. જ્યાં પ્રેમ છે, ભાવ છે, મહિમા છે, આત્મીયતા છે ને,
એટલે કોઈ પણને ગમે ત્યાંથી અહીંયા ખેંચીને લાવતા હોય છે, એવી જ પરિસ્થિતિ આજે મારી થઈ છે. વાલા ભક્તજનો, તમારા આવા સુંદર આયોજનને કારણે એક તો ભારત વર્ષનું, આપણી ભારતીય સંસ્કૃતિનું ભગવાન વેદ વ્યાસે રચેલું મહાપુરાણ એટલે ભાગવત પુરાણ, આ કોઈ પુસ્તક નથી, આ કોઈ ગ્રંથ નથી, એ ભાગવત ભગવાન છે. એમનો સાક્ષાત્કાર આપણા જીવનમાં થાય. ભગવાન સ્વામિનારાયણને પણ ભાગવત અતિ પ્રિય હતું. ભાગવત અને ગીતાજીનું પ્રાગજી પુરાણી હોય, દીનાનાથ ભટ્ટ હોય, એના દ્વારા ભગવાન સ્વામિનારાયણે ગરડા, વડતાલ વગેરેમાં અનેક વખત ભાગવતની કથાઓ કરાવેલી છે. કોઈએ કહ્યું ને કે વ્યાસજી ભગવાને 17 પુરાણની રચના કરી, પણ ઘણી વખત કે અશાંતિ હતી. ભગવાનને શું અશાંતિ હોય? શાંતિના સુખનિધિ તો ભગવાન છે, પણ કંઈક એને અધૂરું લાગતું હતું. નારદજી મળ્યા કે પ્રભુ, આના માટે જો કોઈ ઉપાય હોય તો ભગવાનના અવતારો, ભગવાનના ભક્તોના ચરિત્રનો ગ્રંથની રચના કરો. અને ભગવાન વેદવ્યાસે મારા તમારા સૌ કોઈના કલ્યાણને માટે આવા શ્રીમદ ભાગવતની રચના કરી. ભાગવતની રચના થઈ અને ઘણા વર્ષો, 5000 વર્ષ ઉપર થઈ ગયું, પણ હંમેશા સાચી વસ્તુ હોય ને, એ માર્કેટમાં આવે ને, હીરો ગમે તેટલો કિંમતી હોય, પણ વખારમાં કે શોકેસમાં પડ્યો હોય તો શું એની કિંમત થવાની છે? પરમ કૃપા કરી હોય ને મહાપ્રભુ વલ્લભાચાર્યજીઓ, એ ભાગવતની પોથી માથે લઈ અને પૂરા એ ભારત વર્ષમાં પરિભ્રમણ કર્યું ને જ્યાં જ્યાં ભાગવતની કથાઓ થઈ ને ત્યાં મહાપ્રભુજીની બેઠક 84 બેઠકો તરીકે આપણે એના સાક્ષી છીએ. એટલે ભાગવતની કથાનું સાચું રહસ્ય જો આદિ કોઈ વક્તા હોય, ભલે સુખદેવજી મહારાજને પરીક્ષિતનો સંવાદ છે, પણ ભારત વર્ષની અંદર ભાગવતની કથાનું રહસ્ય અને એનો પ્રચાર ને પ્રસાર કરનારા હોય તો મહાપ્રભુ વલ્લભાચાર્યજી મહારાજ હતા. એવી રીતે વાલ્મીકી રામાયણ અને તુલસીકૃત રામાયણ, એ બંને રામાયણો છે, પણ રામાયણના જે તમારા ખાસ કરીને ગ્રહસ્થ જીવનમાં ઉતારવા જેવી કથાઓ હોય તો રામાયણની કથા છે. કોઈકે કહ્યું છે ને, મહાભારતની ગીતા અને રામાયણની સીતા જેના જીવનમાં ઉતરી જાય ને એનો બેડો પાર થઈ જાય. સીતાજી જેવું જીવન જીવવાનું મળે અને શ્રીમદ ભગવદ્ ગીતા જેવું શાસ્ત્ર એના આપણા જીવનમાં ઉતારવાનું જેને સૌભાગ્ય મળે ને એનો આ મનુષ્યનો જન્મ સફળ થઈ જાય છે. હંમેશા મને બધા અહીંયા બેઠેલા ક્ષમા કરજો. હું આગળ રોડ ઉપરથી અહીંયા સુધી આવ્યો ને રમેશભાઈ, તો લાગઠ ઓલા મસાલાના કાગળિયા ચારે બાજુ પડ્યા હતા હો. એટલે ભાગવત કથાની હારવાર તમે એનું રસપાન કરો છો, એ બહુ દુઃખની વાત છે. તમને ખબર છે આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારો, આપણા વડવાઓ, મને ખબર છે અમે નાના હતા ને ત્યારે ગામડાની અંદર કોઈ ચાય પણ નહોતું પીતું. ઠીક છે, ચા અત્યારે કોમન પીણું થયું, અમે પણ બનાવીને પાઈએ છીએ કે કારણ કે બજારમાં પાછા બોટવા ન જાય એટલા માટે. હો પ્રવીણભાઈ, એટલે
પણ આ જે બીજા દૂષણો બેઠા છે ને, માવો ને તમાકુ ને ગુટકા, હવે તેનાથી આગળ બધું ઘણું ઘણું વધી ગયું છે. ત્યારે એ આપણી સંસ્કૃતિ, આપણા સનાતન સંસ્કારો છે ને એને નષ્ટ કરનારા છે. ભાગવતની અંદર એક ઘણા આખ્યાનો આવે છે, પણ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર એક આખ્યાન વિશેષ કરીને ટાંક્યું છે કે ભાગવતની અંદર ઘણી કથાઓ છે, પણ જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે ને એવી કોઈ કથા ચમત્કારી નથી. આ ભારત વર્ષનું નામ છે ને પેલા અજનાભ ખંડ હતું, પણ ભરત એવો મહાન ચક્રવર્તી રાજા થઈ ગયો. એ પુણ્ય શ્લોક રાજાને કારણે એ ભારત ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું. આવડી મોટી રાજ્ય સમૃદ્ધિને લઈને બેઠેલો એ ભરત એક દિવસે આપ્યું કે આ મનુષ્યનો દેહ છે ને ભગવાનને પ્રાપ્ત કરવાને માટે આપ્યો છે. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. આવો મનુષ્યનો દેહ ભગવાને મહામોંઘો આપ્યો છે ને એ ભગવત પ્રાપ્તિ માટે આપેલો છે. એટલે એ રાજપાટને છોડીને અત્યારે તો બધાય સાધનો થઈ ગયા, રોડ થઈ ગયા, હેલિકોપ્ટર પણ પુલ્હાશ્રમ સુધી પહોંચી શકે ને એના પગે ત્યાં સુધી એવી પરિસ્થિતિ થઈ છે. પણ એવી પરિસ્થિતિમાં પણ કોઈ પુલ્હાશ્રમની યાત્રાએ ગયા હોય ને બહુ કઠિન, બહુ ઠંડી બહુ હોય છે. અમે 5-5, 7-7 -ડિગ્રીની અંદર 2-3 વખત પુલ્હાશ્રમની યાત્રા કરી ત્યારે આપણને એમ થાય કે કેટલા વર્ષો પહેલાં જ્યારે કોઈ પણ સાધુ ગાઢ ભયંકર જંગલ એ ગંડકી નદીને કિનારે જ્યાં આપણા શાલિગ્રામનો ઉદ્ભવ થાય છે ને એ પણ એ સ્થળ ત્યાં છે, ગંડકી નદી. તો ભરતજીએ ત્યાં ઘોર તપશ્ચર્યા કર્યો. એવી તપશ્ચર્યા કરી પણ કહે છે ને મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે ભગવાનનું ભજન કરતા કોઈ આડું આવીને આવરણ કરે ને એમને માયા સમજવી. એક સગર્ભા હરણી નદીમાં પાણી પીવા માટે આવે છે. પાછળથી જંગલમાંથી સિંહે ત્રાડ પાડી. કદાચ એ કથા આવી ગઈ હશે, કથા વક્તા શ્રી આપને સંભળાવશે વિસ્તારપૂર્વક. અને ત્રાણ સાંભળીને હરણી નદીને કૂદવા ગઈ. ગર્ભવતી હરણી હતી, ગર્ભ સ્રવી ગયો પાણીમાં તણાતો. ભરતજી મહારાજ એ ઠંડીમાં ગંડકી નદીમાં કેડસામાં પાણીમાં ઊભા રહીને સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હતા. સૂર્યવંશી રાજા હતા. ત્યાં ઓલું બચ્ચું એના હાથમાં આવ્યું, જોયું આ તો નાનું બચ્ચું, બચ્ચું જીવત હતું. સાધુને દયા ન હોય તો કોને હોય? એટલે હરણું બહાર લીધું, કાંસ વગેરેથી સાફ કરી, પોતા પાસે જે કાંઈ વસ્ત્રો તે સાફ કરી, કોરું કર્યું, નાનકડી એવી અગ્નિ પ્રગટાવીને તપાવ્યું અને ઠંડી દૂર કરી. ઝીણા ઝીણા ઘાસના કોપળિયા ખવડાવીને મોટું કર્યું. બસ એનું કામ પૂરું થઈ ગયું. હરણા બીજા ઘણા હતા, પણ એક દયા કહે છે ને, દયા ડાકણને ખાય. અને જે આસક્ત ભાવ છે પછી તો ધીરે ધીરે ભરતજીની અવસ્થા થઈ. અંતકાળ આવ્યો. રાજપાટ છોડ્યું હતું, રાજરાણીઓને છોડી હતી, રાજ સમૃદ્ધિને. આવો મોટો મહાન ચક્રવર્તી રાજા હતો. અને મોટામાં મોટી વાત તો એ છે ને, આપણા 24 અવતારો છે ને એમાં ઋષભદેવ ભગવાન છે ને એના જ પાછા દીકરા હતા. જો આમાં ક્યાંય લાગવગ નથી હાલતી. ત્યારે ભરતજી થયું કે મારી તો અવસ્થા થઈ ગઈ, અંતકાળ આવ્યો, આ હરણાનું શું થશે? ઘણા હતા જંગલમાં હરણાઓ. તો એની ચિંતા નહોતી. દયાએ કરીને એમ આવ્યો અને એમ કહે છે કે આપણે અહીંયા આ કેમેરામેન હોય ને ફોટો પાડે ને, રેડી તૈયાર એમ કહે ને, તો આપણે તૈયાર રહેવું પડે.
પણ એ આંખથી કોઈ બગાસું ખાય, કોઈ આંખ્યું મીચાઈ જાય, કોઈ કામ હાથ કરવા જાય તો એવું આવી જાય. એટલે અંતકાળ છે ને, પધારો, અંતકાળ આવો છે. એ ટાઈમે ઉપનિષદમાં કહ્યું યંતયામતી સા ગતિ. એ અંતકાળ છે ને, એ સુધારવા માટે તમે બધાએ પિતૃઓનો તો મોક્ષ થશે, પણ આપણું પણ આત્મા કલ્યાણ થાય ને એના માટે બધા ધારગણીના ભક્તોએ આ કથા બેસાડી છો. એ અનુસંધાન સૌએ રાખવું જોઈએ. એટલે અને કહેવાય છે કે કેમેરાની સ્વિચ દબાઈ ગઈ, હરણીમાં બચ્ચામાં ભરતજીની વાસના રહે ને બીજે જન્મે હરણનો અવતાર આવ્યો. પણ એને સાધના કરી હતી, ભજન કર્યું હતું, તપશ્ચર્યા કર્યું હતું. એ જન્મમાં પણ એને સ્મૃતિ રહે. આપણને તો ખબર નથી કાલ સવારે હું થયું હતું એ ખબર નથી. અને ખાધા પીધા વગર શરીર છોડી દીધું. પાછા બીજા કુળમાં બ્રાહ્મણને ત્યાં અવતાર આવ્યો. પણ ત્યારે પણ જ્ઞાન રહ્યો થયું કે હવે જો ડાપણ કહે છે ને, દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે, ભવતારણ ભગવાન વિચારી ચડ્યો ઠાલે ભામે રે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ. મહારાજે ગુણાત્તાન સ્વામીની વાત તો મૂકેલ, ડાયો કોઈ પ્રભુ ભજતો જ નથી હો. એના માટે જોજો તમે ગાંડાની વણજાર, બહુ સરસ મજાનું નારાયણ સ્વામી કીર્તન બોલે છે. એટલે આ માર્ગ એના માટેનો છે. પછી ગાંડાની માફક વર્ત્યા. રઘુગણ રાજા જેવાને પોતાના બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. આખી ભાગવતની અંદર કથા છે. એટલે કહેવાનું તાત્પર્ય એક જ છે કે આ પિતૃઓનો મહિનો કહેવાય, કારતક મહિનો અને ચૈતર મહિનો. ઉર્જા માસ કહેવાય. તમે બધાએ ગામજનોએ ભેગા મળી અને તમારા પિતૃઓના કોઈના સ્મરણાર્થે, કોઈના મોક્ષાર્થે આવું સરસ મજાનું આયોજન કર્યું. આજે મને વધારેનો આનંદ હોય ને તો અહીંયા આગલી ખુરશી ઉપર બેરા અમારા પરમ સ્નેહી બધાએ ઘણા સ્વામી પછી અહીંયા ભેગા થયા ને અને મળવાનું થયું ને રમેશભાઈ, એનો આનંદ મને વધારે આવ્યો છે, સમજ્યા? બસ ભગવાન આ નવા વર્ષને માટે ભગવાનને પ્રાર્થના કરું, ભગવાન તમારું આરોગ્ય, લાંબુ આયુષ્ય, આલોકની દ્રષ્ટિએ અને પારલૌકિક દ્રષ્ટિ માટે આવી ભાગવતની કથા આપણા જીવનમાં ઉતરે ને આપણા જીવનનો બેડો પારો થઈ જાય ને તો આપણી આ ભાગવત કથા સાર્થક થાય. બીજી એક નાનકડી વાત કરું. અમદાવાદ મેમનગર ગુરુકુળ, પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજીને કોણ ન ઓળખતા હોય? અહીં બાજુબકનું નાનકડું ગામ તરવડા, એ નાનકડા ગામમાં એ પ્રગટ થયેલા મહાપુરુષે સમાજના ઉપર, સત્સંગ ઉપર નહીં, આખા સમસ્ત સમાજ ઉપર કોઈ ધર્મના, જ્ઞાતિના ભેદભાવ સિવાય આજે 75-77 વર્ષ સુધીથી શિક્ષણયુક્ત સંસ્કારની જે સરવાણી ચલાવીને એની હયાતીમાં સ્વામીએ 3 સંસ્થાનું નિર્માણ કર્યું. રાજકોટ, જૂનાગઢ અને અમદાવાદ મેમનગર. મેમનગરના આવતી સાલ 2026માં 50 વર્ષ પૂરા થાય છે. એનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવાનો છે. પણ એ ઉત્સવ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ગુરુકુળની શરૂઆત કરીને ત્યારે સ્વામીએ જૂનાગઢ મંદિરના મહંત હતા 21 દિવસનો મહાવિષ્ણુ યાગ કર્યો હતો. પછી આ ગુરુકુળનું નિર્માણ એમાંથી થયું છે, એના ભજનમાંથી ઉગેલું છે, સમજ્યા? એમ થયું કે સ્વામીએ સ્થાપેલી સંસ્થા છે અને 50 વર્ષ પૂરા થતા અતિ પહેલાં આપણે ભજન કરવું. તો આવતા ડિસેમ્બરની 15થી 5 જાન્યુઆરી સુધી 500 કલાકો 22 દિવસનો અખંડ જપયજ્ઞ રાખવામાં અમદાવાદ મેમનગર ગુરુકુળમાં રાખવામાં આવેલો છે. અને 5-25 જણા નહીં, સતત 500 જણા બેસે એ પ્રકારનું આયોજન. ગામડે ગામડેથી બધા ભક્તજનો આવવાના છે. એટલે અહીંયા ધારગણી ને ધારગણી સિવાયના જે કોઈ ભક્તો આવે, અને એમાં ખાસ કરીને અમારા અમદાવાદના આગેવાનો બેઠા છે, એમને જે ટાઈમ મળે ને ત્યારે 15મી ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી આ 22 દિવસના મહામંત્રના
ધૂનના કાર્યક્રમમાં આપ સૌ કોઈ પધારશો એવું મારું ભાવભીનું આમંત્રણ છે. વક્તા મહોદય શ્રીના ચરણોમાં ફરીથી વંદન કરી આપ સૌ કોને નવા વર્ષની શુભકામના સાથે મારા વક્તવ્યને અહીં પૂર્ણ કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. સ્વામી શ્રી આવા ને આવા પરમ આશીર્વાદ અમારા સૌ ભક્તો ઉપર વરસાવો એવી આપના ચરણોમાં અભ્યર્થના છે, પ્રાર્થના છે. આપણી વચ્ચે સેલખંભાળિયાથી નથુરામ બાપુની જગ્યાના મહંત વનમાળીદાસ બાપુ પધાર્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે ધારગણી ગામના આંગણે તેમને વધાવીએ છીએ. હું વિનંતી કરીશ વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય શાસ્ત્રીજીને કે સૌ ભાગવત ભક્તોને ફરી એક વખત ભગવાન ભાગવતનું પવિત્ર જ્ઞાન ગંગાનું કથન ભજનને શ્રવણ કરાવે. ભગવતે वासुदेवा। आइए फिर से भगवान के प्रभु के श्री हरि इन पवित्र कथाओं में प्रवेश करते हुए भगवान पवित्र प्रभु पूर्ण ब्रह्म परमात्मा निराकार नराकार बने नर नारायण बनी विभु प्रभु આજે મહારાજા બલીને ત્યાં ભગવાન ભૃગુ કચ્છ ક્ષેત્રની અંદર આવે. વામન અવતારમાં અહીંયા આપણે પ્રશ્ન ઉદ્ભવે કે આપણે કહીએ કે ભગવાન પ્રભુ સ્વયં ઈશ્વર આવી અને પોતાનું વ્યક્તિત્વને છુપાવે છે. ભગવાન મહારાજ બલિ અહીંયા આવી ભૃગુ કચ્છ ક્ષેત્રની અંદર આવી અને મહારાજા બલિ પાસે ભગવાન સંન્યાસીના વેશમાં આવે છે તો ભગવાન અસત્ય બોલે છે. તો પરીક્ષિત પ્રશ્ન કરે છે, बाप जी मैंने आपके मुख से ही सुना है कि भगवान क्यारे असत्य बोले तो प्रभु ने कर्म न लागे. तो अपना भागवत में 8मा स्कंदनी अंदर 19मा अध्याय 43मो श्लोक नी अंदर परीक्षितनु जे संचय छे परीक्षितने एनु बापजी निवारण करे छे कि राजा सांभळ કેટલી જગ્યાએ માણસ असत्य बोले तो कर्मनो दोष लागे नहीं. ये मेरे शब्द नहीं है, भागवत के शब्द छे. राजा सांभळ स्त्री ही सुनर्म विवाहे चवृत्ति अर्थे प्राण संकटे गौ ब्राह्मण हितार्थे
હિંસાયામ નાત્રુમ સ્વાજ જગુસિતયમ. રાજન, માણસ 6 જગ્યાએ અસત્ય બોલે તો એને કર્મ લાગે નહીં. ક્યારે? એક, વિનોદ સાથે. બીજું, કોઈનું વિવાહ આદિ કાર્ય અટકતું હોય ત્યારે માણસ અસત્ય બોલે તો કર્મ લાગે નહીં. ચોથું, પ્રાણ સંકટે, કોઈનો પ્રાણ ઉપર સંકટ આવ્યો હોય ત્યારે માણસ અસત્ય બોલે તો એને કર્મદોષ લાગે નહીં. ગવ બ્રાહ્મણ હિતાય, કોઈની રક્ષા માટે થઈ, કોઈની હિંસાને અટકાવવા માટે અને બીજાની વૃત્તિને નિવૃત્તિમાં પ્રવેશ કરાવવા માટે થઈ આટલી જગ્યાએ જો માણસ અસત્ય બોલે ને તો એમને કર્મ લાગે નહીં. હવે અહીંયા ભાગવતની અંદર વામન પ્રાગટ્ય બતાવે છે. ભગવાન એક અવતારને ધારણ કરે છે. આપણે વાત થઈ હતી કે સંસ્કૃતમાં નિસરણીને અવતારણિકા કહેવાય છે. અવતારણિકા શબ્દ ઉપરથી અવતાર એવો શબ્દ ધારણ કર્યો ભગવાને. પ્રભુ વામન બની અને બલીને ત્યાં ભગવાન જમીનની યાચના માટે જાય છે. પ્રભુ ભિક્ષુક બને છે. કારણ આપણા શાસ્ત્રની અંદર યોગ બતાવેલા છે. શ્રવણ, કીર્તન, વિષ્ણુ સ્મરણ, પાદ સેવન, અર્ચન, વદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન, આ નવધા ભક્તિના 9 અંગ છે. બલી જીવ છે, સામે ઈશ્વર છે. બલિ ભગવાનને સમર્પિત થાય છે. પ્રભુ, મારી અને તમારી પાસે, ઈશ્વર આપણી પાસે કોઈ વસ્તુ માંગે ક્યારે? તમે કોઈ વ્યક્તિ હોય એની પાસે તમે કોઈ વસ્તુ માંગી ક્યારે શકો? લઈ ક્યારે શકો? આપલેનો વ્યવહાર ક્યારે હોઈ શકે? જ્યારે આપણે કોઈ વ્યક્તિની અતિ નિકટ હોય એની પાસે જ આપણે બધી વસ્તુ માંગી શકીએ, નહીતર કોઈ દી માંગી ન શકીએ. કોઈ અજનબી વ્યક્તિ હોય, અજાણી વ્યક્તિ હોય, એની પાસે કોઈ દી આપણે કોઈ વસ્તુ માંગીએ નહીં. આપણાથી ખૂબ નિકટ જે વ્યક્તિ હોય એના પાસે આપણે ગમે તે વસ્તુ માંગીએ. તો વામન ચરિત્ર દ્વારા ભાગવત મને ને તમને એક સંદેશો આપે છે. ભાગવતના વામન ચરિત્ર દ્વારા પરીક્ષિતના માધ્યમથી શુકાચાર્ય આ જગતની સર્વ સૃષ્ટિને માધ્યમ બનાવી અને સંદેશો આપે છે કે માણસ પ્રભુ તમારી પાસે ક્યારે જ આચના કરી શકે. જીવ ભગવાનનો ત્યારે જ પૂર્ણ સમર્પિત બને જ્યારે જીવ ભગવાનની નજીક જાય ને ત્યારે જ. નજીક જવું એટલે સમર્પિત થઈ જવું, નજીક જવું એટલે અર્પણ થઈ જવું, આત્મનિવેદન કરી દેવું, સર્વ સમર્પણ કરી દેવું. એમનું ઉદાહરણ આપે છે. ત્યાર પછીના એક અધ્યાયની અંદર વ્યવસ્થ મનુની કથા, આદિત્ય બ્રહ્મ સાકાર બન્યા, નર નારાયણની કથા કહી. હવે મરીચ આદિ ઋષિઓની કથા કહે છે. એમાં વિવસ્ત મનુ, એમાં શ્રાદ્ધદેવ, ઈશ્વાકુ, નૃગ, દ્રષ્ટિ, કુરૂપ, નિહસ, પ્રદક, પ્રશગ્ન, નભગ અને કવિ, આ 10 પુત્રો થયા. એમની કથા આપને 11મા સ્કંદની અંદર કહેવામાં આવે છે. ત્યાર પછી એક સ્કંદની અંદર નહુષ અને નાભાગના વૃતાંતની કથા કહી મહારાજા અંબરીશની ઉત્તમ કથા કહે છે. હવે અહીંયાથી પવિત્ર એવા સૂર્યવંશની શરૂઆત થાય છે. વાસ્તવમાં પૃથ્વી ઉપર આધ્યાત્મિક જગતમાં 2 વંશ ચાલે છે. ધ્યાન દેજો, એક નાદવંશ ચાલે છે અને એક બુંદવંશ ચાલે છે. નાદવંશ અને બુંદવંશની કથા બાપજી 1 થી 3 અધ્યાયમાં સ્કંદમાં એમને કહેવામાં આવે છે. અને ત્યાર પછી હવે પવિત્ર સૂર્યવંશની કથા કહેવામાં આવે છે. આ કથાની અંદર પ્રભુ શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય ભગવત કથામાં બતાવવામાં આવે છે. દરેક શાસ્ત્ર, દરેક પુરાણોનો સાર ભાગવતમાં છે ને, એટલે ભાગવત પૂજ્ય સ્વામીજીએ કીધું કે ભાગવત તિલક છે. તો આપણા ભાગવતની અંદર 9મા સ્કંદની અંદર રામચરિત્ર માનસનું વર્ણન કરવામાં આવે છે, જ્યાં પ્રભુનું પ્રાગટ્ય છે. કારણ
કે ભગવાને, જો તમે રામજીની લીલા ન કહી જઈએ, રામજીના ચરિત્રો આપણે કહીએ. ચરિત્ર શું છે? ચરિત્ર મારું ને તમારું ચારિત્રને શુદ્ધ કરે છે. ચારિત્ર આપણા ચિત્રને શુદ્ધ કરે છે. જો ચિત્ર શુદ્ધ ન હોય, ચારિત્ર શુદ્ધ ન હોય તો માણસ વિચિત્ર બની જાય છે. એમની કથા છે રામચરિત્ર માનસ. બડા પ્રિય ગ્રંથ છે સાહેબ. કાલે રામચરિત્ર માનસ ખોલ્યું હતું ઘેરે કોઈ કે ટાઈમ નહોતો રહ્યો? આપણે કઈક પુરાવો આપ્યો હતો. રામચરિત્ર માનસમાં મેં આપને કીધું હતું કે જેમ વ્યાસની કલમ જેટલી સતેજ છે ને, સાંભળજો, એટલી જ તુલસીની કલમ સતેજ છે. તુલસીને ખબર હશે કે કળી કાળમાં ઇંગ્લિશ બહુ હાલશે, એટલે તુલસીએ રામચરિત્ર માનસમાં અંગ્રેજી શબ્દનો પણ સમાવેશ કરી લીધો. હવે કદાચ આજે સમય રહે તો કિષ્કિંધા કાંડની પહેલી ચોપાઈ ખોલજો, એનો શબ્દ ગોતી લેજો. દનો ભાઈ આવે ઋષિમુખ પર્વત નિયર આવા, નજીક આવે છે. તો અહીંયા સૂર્યવંશની શરૂઆત થાય છે રામચરિત્ર માનસની અંદર. અહીંયા ભગવાન રામનું ચરિત્ર બતાવે છે. રામની લીલા ન કહેવાય. ચરિત્ર શું છે? ચરિત્ર આદર્શને સ્થાપે છે. 17 લાખ વર્ષ પહેલા પ્રભુ શ્રી રામનું ત્રેતા યુગનું પ્રાગટ્ય મારા ને તમારા કેટલાય ચરિત્રો આદર્શોને સ્થાપવા માટે ભગવાન નિરાકાર નર બની અને નારાયણ અહીં આવે છે. રામચરિત્ર માનસની કેટલીક ગહ્ય વાત છે જે મને અતિ પ્રિય છે. અત્યારે આપણે રામની નજીક જઈએ ને તો બિન જાન હોત ન પરતીતી. જ્યાં સુધી જાણીએ નહીં ને બાપુ, ત્યાં સુધી એમનો આપણે પ્રેમ જાગે નહીં. રામ શું છે પેલા સમજવું જોઈએ, અને સમજ્યા વગર કોઈ દી પ્રેમ જાગે નહીં. ઓળખાણ વગર કઈ દિવસ પ્રેમ જાગે નહીં સાહેબ. એટલે તો મેં કીધું કે આ ગામમાં સપ્તાહ વાંચું ને દીકરી પિયરમાં આવીને આનંદ આવે ને એટલો જ આનંદ આવે, કારણ કે લગભગ બધા જાણીતા હોય. કઈ ઓર આનંદ આવે સાહેબ. बिन जान होत न परतीति, जिन दिन हम व्यक्ति को पहचान न सके, व्यक्ति ने जानी न सके, ત્યાં સુધી એના વિશે આપણને પૂર્ણ માહિતી ન મળી શકે. તો અહીંયા રામને ઓળખવો તો ખૂબ અઘરો છે, ક્ષમા કરજો, લેકિન રામને પામવો બહુ સહેલો છે સાહેબ. સહજતા આપણી ભાગવત કથા 3 શબ્દોના પાયા ઉપર ઊભી છે. મેં પહેલા જ દિવસે એ પાયાને મજબૂત કરવાની કોશિશ કરશું. સહજતા, સહિષ્ણુતા અને સરળતા. રામની સહજતા અને સરળતા હૃદય સ્પર્શી છે. જો હું ન ભૂલતો હોય તો 223 થી 37 ની વચ્ચે એટલા મહાપુરુષોએ પ્રભુ શ્રી રામ વિશે રામચરિત્ર માનસના લેખન કર્યા છે. છેલ્લામાં છેલ્લું રામચરિત્ર માનસ બરોડાની અંદર હાલ સ્થાયી આદરણીય વિશ્વના જે મહાન લેખકોમાં જેનું સ્થાન છે એવા ગુણવંત શાહ, જેણે માનવતાનું મહાકાવ્ય એ છેલ્લે રજૂ કર્યું, રામચરિત્ર માનસનો વિસ્તાર કર્યો એમણે. એ છેલ્લું રામચરિત્ર માનસ. પૂજ્યપાદ બાપુના, પૂજ્ય મોરારી બાપુનું પણ રામચરિત્ર માનસ છે. બાપુએ તો ઘણા સમય પહેલા લખ્યું છે, વિસ્તાર કર્યો છે. તો રામ સરળ છે. જો 2 રામચરિત્ર માનસ છે, એક વાલ્મીકી છે અને એક તુલસી છે. હવે આપણને બધાને સાંભળવું કોણ ગમે? તુલસીનું માનસ ગમે. શું કામ? કારણ કે તુલસીનો રામ પ્રજાનો સેવક બતાવ્યો છે. મારા અને તમારા આપણા શિર ઉપર કોઈ આધિપત્ય જમાવે ને એ આપણને પસંદ જ નથી. આપણને એક ભગવાન જોઈએ છે, એક ફ્લેક્સિબલ ગોડ જોઈએ છે. ભગવાન જે સરળ હોય, જે સહજ હોય, જે સહિષ્ણુતા હોય, જે એક કરે. કારણ કે આપણી આ કથાનો હેતુ છે ને એ એક કરવાનો છે, અને એ હેતુ છે ને આ સેતુ એ કોઈ પ્રકારના હેતુ વગરનો સેતુ છે. તો રામચરિત્ર માનસના ચરિત્રો છે
આ ચરિત્ર એ આદર્શ છે કે મારે ને તમારે ફરજને પૂર્ણ નિષ્ઠાથી કેવી રીતથી જીવવીને એ પ્રભુ શ્રી રામના ચરિત્ર બતાવે છે. કઈ વ્યક્તિને ક્યારે સિલેક્ટ કરવી ને એ પણ રામચરિત્ર માનસ પ્રતાપભાઈ બતાવે. રામચરિત્ર માનસ એ પણ બતાવે કે કેવી વ્યક્તિને તમારે સિલેક્ટેડ કરવી જોઈએ, પસંદ કરવી જોઈએ, મિત્રતા કોની સાથે કરવી જોઈએ. એક જ મિનિટ રામચરિત્ર માનસમાં લઈ જાઉં છું તમને. આપ તમે સુન્યો હશે વાલી અને સુગ્રીવનું પ્રસંગ, કથા સાંભળી હશે આપણે. જો ભગવાન ધારત ને પ્રભુ જયંતિભાઈ તો ઈ વાલી હારે મિત્રતા કરી લેત કે બહુ મહાન બળવાન છે કે જેની તો એવી કથા છે કે જેને 6 માસ સુધી તો રાવણને બગલમાં રાખ્યો હતો, એની સાથે મિત્રતા ન કરે, એની સાથે સંધિ કરી લે તો આટલું બધું કોઈ વિસ્તાર કરવો જ ન પડે, ઋષિમુખ પર્વત સુધી જવું જ ન પડે. પરંતુ નહીં, મારા રામે એવા વ્યક્તિને સિલેક્ટ કર્યો છે જે આતતાઈ ન હોય, જેનું ચરિત્ર ને ચારિત્ર શુદ્ધ હોય અને જે નિર્મળ હોય, જે સરળ હોય, જે અત્યાચારી ન હોય, એને મારો રામ સિલેક્ટ કરે છે. એટલે એ સુગ્રીવને લઈ જાય છે એની સાથે, એટલે મિત્રતા બાંધે છે. નહીતર તો એ ધારી શકત વાલી સાથે મિત્રતા કરી શકત, પણ નહીં. ભગવાને પ્રભુ શ્રી રામે મને તમને આદર્શ ચરિત્ર બતાવ્યા છે, આદર્શો આપ્યા છે. તો એવા પ્રભુ શ્રી રામની આપણે કથાની અંદર પ્રવેશ કરવો છે. તો પ્રથમ મહારાજા અમરીશ. હવે અહીંયા સૂર્યવંશની શરૂઆત થાય કે મહારાજા અમરીશ એમની કથા આવે છે કે એક વખત મહારાજા અમરીશને એકાદશીનું વ્રત હોય, એકાદશી પૂરી થઈ જતી હોય, બીજા દિવસે દ્વાદશીનું વ્રત શરૂઆત થતી હોય, એવામાં દુર્વાસા 10,000 શિષ્યોને લઈને ત્યાં આવે. શિષ્ય સહિત તેઓ સ્નાન કરવા માટે જાય. બીજા દિવસે દ્વાદશમી બેઠી જતી હોય એટલે બ્રાહ્મણો અને ઋષિમુનિઓ એવું નિવેદન કરે કે આપ જલ દ્વારા એકાદશીના વ્રતને પૂર્ણ કરો. જલનું ગ્રહણ કરે છે. દુર્વાસા જોવે છે અતિથિન દેવો ભવ છે. આપણા ઘરે અતિથિ આવે તો આ ભારત વર્ષની સંસ્કૃતિ છે, કઈ આવનારને દેવ માનવામાં આવે છે. આપ તો બધા મહાજ્ઞાની હશો, આપને બધાને ખબર હશે કે જ્યારે વિદેશોની અંદર આપણા ભારતના કોઈ મહાપુરુષો હોય, એમને બેસવાની જગ્યા હોય, જ્યાં ધર્મ સંચય થતો હોય, જ્યાં ધર્મની ચર્ચા થવાની હોય, એ જગ્યાએ જ્યાં ભારતના ઋષિમુનિઓ બેસવાના હોય, જ્યાં ભારતના પ્રતિષ્ઠિત વ્યક્તિને બેસાડવાના હોય, ત્યાં ઉપર લખ્યું હોય અમૃત પુત્રસ્ય. જ્યાં સંસ્કૃતનો પરિસંવાદ થવાનો હોય, જ્યાં દેશ વિદેશોના વડાઓ, જ્ઞાનીઓ, મહાપુરુષો પોતાની ભાષાઓના પ્રભુત્વના આખ્યાન આપવા માટે ભેગા થાય, ત્યારે ભારતના જે મહાપુરુષને બેસાડવાના હોય ને એના નીચે લખ્યું અમૃત પુત્રસ્ય. શું કામ? અમારા વેદમાં ભારતના નાગરિકને અમૃત પુત્રસ્યનો દેશ કહેવામાં આવે છે. અમૃત પુત્રસ્ય કાય દેશ है? આ દેશની પરંપરા છે અતિથિન દેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. અહીંયા હરેકમાં ઈશ્વરને જોવામાં આવે છે, હરેકમાં પ્રભુના દર્શન કરવામાં આવે છે. આ દેશ વિશ્વને સંદેશો માત્ર ને માત્ર વિશ્વનો સૌથી મોટો, ભારત વર્ષે જો કોઈ સંદેશો આપે ને તો એ ભાઈચારાનો સંદેશો છે, બિન સંપ્રદાયનો પરબ છે. આ તો દુર્વાસાને ખબર પડે ઋષિને કે અમરીશે ભોજન ગ્રહણ કર્યું છે. કૃતાર્થ અગ્નિ પોતાની જટામાંથી અગ્નિ કરે છે. ભગવાન અમરીશની રક્ષા માટે સુદર્શન ચક્ર આપે છે. 3 દેવોમાંથી બધા 3 દેવો પાસે જાય, પણ અંતે અમરીશ સુદર્શનને પ્રાર્થના કરે અને સુદર્શન ચક્ર શાંત થાય. આ અમરીશ રાજા, એમના વંશની અંદર આગળ ત્રિશંકુ રાજામાંથી હરિશ્ચંદ્ર રાજા થયા. આ હરિશ્ચંદ્ર રાજાના પુત્ર સગર થયા.
આ સગરના 60,000 પુત્રો કપિલ મુનિના આશ્રમની અંદર બળી અને ભસ્મ થાય છે. જ્યારે 60,000 પુત્રો બળી અને ભસ્મ થયા ત્યારે પ્રથમ મહારાજા અંશુમાને વિચાર કર્યો કે હું શું કરું કે જેથી કરી અને મારા પિતૃઓની ગતિ થાય, એને મોક્ષ મળે. મહારાજા અંશુમાનને કહેવામાં આવ્યું કે ભાગીરથી ગંગા જે સ્વર્ગમાં વહે છે એને તમે પૃથ્વી ઉપર ઉતારો અને એમના જલ તમારા પૂર્વજો છે એમના રાખને જો એમનું જળ સ્પર્શ થશે ને તો એ 60,000 સગરપુત્રો તરી જશે. એટલે મહારાજા અંશુમાને તપશ્ચર્યા કરી, એમનાથી ગંગાજી નીચે ન ઉતર્યા. એટલે એમના પુત્ર દિલીપ એમણે પણ તપશ્ચર્યા કરી, એમનાથી ગંગાજી ન ઉતરે એટલે એમના પુત્ર મહારાજા ભગીરથે માં ભાગીરથી ગંગાને વિનંતી કરી છે કે માં, મારા પિતૃઓના ઉદ્ધાર માટે થઈ આપ આ ધરા ઉપર પધારો, પૃથ્વી ઉપર પધારો, અહીંયા પધારો. એવું ન માનવું કે અંશુમાન અને દિલીપથી ગંગાજી ન ઉતરા. શ્રીફળ 2-3 વાર પછડાઈને પછી જ પોલું પડે છે. એ સિવાય એ પોલું ન પડે. ભાગીરથી મહારાજાએ માં ગંગાને પ્રાર્થના કરી, મહાદેવને પ્રાર્થના કરી કે હે ભગવાન મને રસ્તો બતાવો, હે નારાયણ મને રસ્તો બતાવો કે જેથી સ્વર્ગમાં વસતી માં અલકનંદા ગંગાને હું આ પૃથ્વી ઉપર લાવી શકું, આ પૃથ્વી ઉપર હું ધારણ કરાવી શકું, જે મારા પિતૃઓની ભસ્મ રાખ ઉપર ફરે અને એમનો ઉદ્ધાર થઈ જાય, મોક્ષ થઈ જાય. મહારાજા ભગીરથે તપશ્ચર્યા કરી, ગંગા પ્રસન્ન થયા માં ગંગે અને કહેવામાં આવ્યું કે હું આવું પણ મને ઝીલી કોણ શકે? ગંગાને કોણ ઝીલી શકે આ પૃથ્વી ઉપર? કે ભગવાન મહાદેવ સિવાય આ ગંગાને કોઈ ઝીલી ન શકે. એટલે મહારાજા ભગીરથે ભગવાન મહાદેવનું તપશ્ચર્યા કરી. હરે ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઊતતો ઇખવે નમઃ બાહુભ્યામુતતે નમઃ. ભગવાનની તપશ્ચર્યા કરી, ભગવાનને પ્રાર્થના કરી હે દેવાધિદેવ, હે મહાદેવ, હે નારાયણ, હે દેવ મહાદેવ, આપ મારા ઉપર પ્રસન્ન થાઓ. મારા પિતૃઓના ઉદ્ધાર માટે થઈ સ્વર્ગમાં વહતી માં અલકનંદાને હું મારા પિતૃઓના ઉદ્ધાર માટે ધરા ઉપર લાવું છું, આપ એને ઝીલો. અહીં ગંગાજી વિચાર કરે છે કે ભગવાન મહાદેવને જો પાતાળમાં હું તાણી જઈશ, ઉપરથી વેગથી ભગવાન માં ગંગાજી જ્યાં ગંગોત્રી આપણે બધા યાત્રામાં જઈએ છીએ, ઉદ્ગમ સ્થાન ગૌમુખ કહેવાય છે, ત્યાં ભગવાન મહાદેવ દેવાધિદેવ ત્રિનેત્રેશ્વર મહાદેવ પોતાની જટાને ખુલ્લી મૂકે છે. આકાશમાં વહેતી ખળખળ ગંગામાં અલકનંદા આજ આ જીવોના ઉદ્ધાર માટે થઈ પૃથ્વી ઉપર વધારવાની તૈયારી કરે છે. જટાજૂટને ધારણ કરેલા ભગવાન મહાદેવ પોતાની જટાની અંદર ગંગાને ધારણ કરવાની પૂર્ણ તૈયારી કરે છે. માં ગંગા અલકનંદા ઉતરી અને આ પૃથ્વી ઉપર ધરા ઉપર પધારતા પહેલા શિવજી પોતાની જટાની અંદર આ ગંગાને બાંધી લે છે. भोले तेरी जटा में, भोले तेरी जटा में बहती है गंगाधारा, भोले तेरी जटा में, भोले तेरी जटा में बहती है गंगाधारा, काली घटा के शिवदामिनी उजाला उजाला, शिवदामिनी उजाला, भोले तेरी जटा में, भोले तेरी जटा में हरे बहती है गंगाधारा, भोले तेरी जटा
बाल में विराजे विराजे तुलसी बाल में विराजे डमरू निनाद बाजे डमरू निनाद बाजे हर कर में त्रिशूल धारा बोले तेरी जटा में बोले तेरी जटा में बहती है गंगाधारा बोले तेरी जटा में बोले तेरी जटा में बोले तेरी जटा में માં અલકનંદાને ભગવાન મહાદેવ ગંગાને પોતાની જટાની અંદર ધારણ કરે છે. ભાગીરથી પ્રાર્થના કરે છે. ગંગા જ્યારે સ્વર્ગમાંથી ઉતરે ત્યારે જહુ ઋષિ એને પી જાય છે. ભાગીરથી પ્રાર્થના કરે છે, બાપજી મારા પિતૃઓના ઉદ્ધાર માટે થઈ આ ગંગાનું જળ અહીં પૃથ્વી ઉપર વહાવો કે જે મારા 60,000 પિતૃઓની મુક્તિ અને મોક્ષ થાય છે. ત્યારે જહુ ઋષિના કમંડળમાંથી ગંગાજી પ્રગટ્ય થાય એટલે ગંગાનું એક નામ જાહ્નવી પડે છે. સ્વર્ગમાંથી વહેતી ગંગા એમના આ પૃથ્વી ઉપર વહે છે. આ ભગીરથ રાજાના વંશની અંદર આગળ ખટવાંગ રાજા થયા. આ ખટવાંગ રાજે 48 મિનિટ એટલે કે 2 ઘડીની અંદર પગડે પગ અને બ્રહ્મ ઉપદેશની પ્રાપ્તિ કરી. આ ખટવાંગ રાજાના વંશની અંદર આગળ પૃથ્વીશ્રવા થયા. પૃથ્વીશ્રવાને ત્યાં અજ થયા. અજને ત્યાં મહારાજા દશરથ થયા. आइए अब हम चलते हैं यहाँ से अवध की ओर. भगवान ने प्रार्थना करिए कि हमने अवधમાં તું આસ્થાન આપ. મહારાજા દશરથને તુલસીએ મહારાજા દશરથનું વર્ણન કર્યું છે. મહારાજા દશરથ કેવા છે રાજા? અવધપુરી રઘુકુલ મણિ રાવ અવધપુરી રઘુકુલ મણિ રાવ વેદ વિદિતા તેહિ દશરથ નાઉ વેદ વિદિતે દશરથ નાઈ ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની હૃદય ભક્તિ મતિ સારંગ પાની હૃદય ભક્તિ મતિ સારંગ પાની અવધપુરી રઘુકુલ મણિ રાવ અવધપુરી રઘુકુલ મણિ રાવ. મહારાજા દશરથનું વર્ણન કરે છે તુલસી. અવધપુરી સરયુ નદી કે પવિત્ર તટ કિનારા પર રઘુકુલ શિરોમણી છે. પછી વૈદ વિદિત દશરથ નાવ ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. ધર્મમાં જાણનાર છે, ગુણનો ભંડાર છે. અને ચોથી વસ્તુ હૃદય ભક્તિ મતિ સારંગ પાણી. પોતાના હૃદયની અંદર ભક્તિ ભરેલી છે. મતિ એટલે કે બુદ્ધિ, સારંગ પાણી છે એટલે કે જેને કોઈ દી માપી ન શકાય આવી અમાપ વાળી અખંડ બુદ્ધિનો ભંડાર. ધીર ગંભીર અને વીર મહારાજા દશરથ છે. આइए सब मेरे साथ चौपाई गाइए. धर्म धुरंधर गुण निधि ज्ञानी. गाइए सब. ज्ञानी हृदय भक्ति मति सारंग पानी हृदय भक्ति मति सारंग पानी अवधपुरी रघुकुल मणि राव अवधपुरी रघुकुल मणि राव. कौशल्या, सुमित्रा અને કૈકેયી સબ આચરણ પુનીત પતિ અનુકૂળ નારી છે. રાજા પાસે બધું જ હતું. સતા હતી,
સંમતિ હતી, પરંતુ સંતતિ ન હતી, સંતાન ન હતું. મહારાજા દશરથે વિચાર કર્યો. મહારાજા દશરથ જ્યારે રાત્રે નિંદ્રાધીન થયે છે, ત્યારે અવધની દિવાલો પોકારે છે કે રાજા, મને કોઈ એવું એક સંતાન આપ, મને એવું બાળક આપ કે જે મારા આધારે, મારા ટેકે આ દિવાલોને પકડી પકડીને ચાલનારું કોઈ નથી. રાજા, આ અવધપુરીની ઈર્ષા ખુદ ઇન્દ્ર પણ કરે છે. આવી તારી અવધપુરીની અંદર કોઈ બાળકના ઝાંઝરનો અવાજ નથી, એક ખિલોનાનો અવાજ નથી, કોઈ એવું સંતાન નથી. અને ત્યારે રાજાને એટલી મનમાં જ્ઞાની ઉત્પન્ન થઈ. રાજા રડવા લાગ્યો. મહારાજા દશરથ રાત્રે સૂતો નહીં. મારા બાપ જ્યારે જીવનની વિકટ પરિસ્થિતિ મને તમને સતાવે ને, ત્યારે ગુરુના ચરણ યાદ આવે છે. રાત્રે દશરથ નિંદ્રાધીન થઈ ઉડી ગયા. બોલ સ્વામિનારાયણ ભગવાન કી જય. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી. આપણી મધ્યે તરોડા ગુરુકુળેથી પૂજ્યપાદ કૃષ્ણપ્રિય સ્વામી અહીં પધાર્યા છે. બાપજી વ્યાસપીઠ અને સમસ્ત ધારગણી ગ્રામ આપને વંદન કરે છે. કૃતાર્થ આપના શ્રીચરણ અમારા ગામની પવિત્ર ભૂમિને પવિત્ર કરે એવી ભગવાન સ્વામિનારાયણના શ્રીચરણોમાં પ્રાર્થના, આપને વંદન. અને હવે હું શ્રી સ્વામીને વિનંતી કરું કે તેઓ યથાયોગ્ય અનુસાર આપણે બધાને આશીર્વચન પાઠવે. રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે.
વ્યાસાસને બિરાજમાન ભાઈ શ્રી હાર્દિકભાઈ શાસ્ત્રીજી, પૂજ્ય સંતો, ધારગણી ગામના સર્વે વહાલા ભાવિક ભક્તજનો, નવા વર્ષના આ દિવસોમાં સારું એ ગામ સાથે મળી અને સુંદર શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે. ઘણીવાર કોઈ એક પરિવારની કથા હોય, એક કુટુંબની કથા હોય, પણ પત્રિકા વાંચી સમસ્ત ગામ સાથે મળી અને આ સુંદર આયોજન કર્યું છે. અને કથા વાંચનારા પણ આ ગામના જ એક પવિત્ર ભૂદેવ, વિદ્વાન ભૂદેવ, એ આપને સૌને ભક્તિભાવથી કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. વાલા ભક્તજનો, શ્રીમદ ભાગવત એ ભક્તિ શાસ્ત્ર છે. સ્વામિનારાયણ ભગવાને પંચમ સ્કંદને પોતાનો યોગશાસ્ત્ર કહ્યું છે અને દસમ સ્કંદને ભક્તિ શાસ્ત્ર કહ્યું છે. કથા શ્રવણ કરીએ છીએ, કથા એ અરીસો છે. એ આપણને આપણું સ્વરૂપ દેખાડે. આ કથામાં માં સીતાની પણ કથા આવે અને શૂર્પણખાની પણ કથા આવે. ભગવાન કૃષ્ણની પણ કથા આવે અને મામા કંસની પણ કથા આવે. યુધિષ્ઠિર મહારાજાની પણ કથા આવે અને દુર્યોધનની પણ કથા આવે. આપણે એ પાત્રોની સામે જોઈને, એમના લક્ષણોને સાંભળીને આપણા મુખ સામે જોવાનું કે આપણામાં કયા લક્ષણો છે. મહારાજા યુધિષ્ઠિર, એમને ત્યાં કાકા ધૃતરાષ્ટ્ર રહેતા હતા. બધા કૌરવો યુદ્ધમાં નાશ પામ્યા હતા. ધૃતરાષ્ટ્ર મહારાજા, ગાંધારી માં, એ મહારાજા યુધિષ્ઠિર પાંડવોની સાથે રહેતા હતા. બહુ મધુર કથા ભાગવતજીમાં આવે છે. અને યુધિષ્ઠિર મહારાજા સવારમાં ઉઠી પોતાના પ્રાતઃ કર્મથી પરવારી ભગવત પૂજન કરી અને મહારાજા ધૃતરાષ્ટ્ર એમના કાકા થતા અને કાકી ગાંધારી એમને દરરોજ પ્રણામ કરતા. આજે સવારે ગયા પણ કાકાને જોયા નહીં, ગાંધારીને જોયા નહીં. વિદુર મહારાજ આવી અને બહુ ઉપદેશ આપીને, થોડુંક કડવા વેણ પણ કહીને કે હવે ક્યાં સુધી, જેને ઝેરના લાડવા ખવડાવ્યા ત્યાં ખાંડના લાડુ ખાતા શરમ નથી આવતી? આટલી ઉંમર થઈ, હવે તો પ્રભુ ભક્તિ કરો. બહુ સારો ઉપદેશ આપ્યો છે. અને વનમાં નીકળી ગયા ભગવત આરાધન કરવા માટે. પણ કાકાને જોયા નહીં, કાકીને જોયા નહીં. પ્રણામ કરવા ગયા, ધૃતરાષ્ટ્ર રડવા લાગ્યા કે મારાથી કંઈ બોલવામાં ફેર પડ્યો હશે, શું થયું, કેમ જતા રહ્યા? આ કથામાંથી એટલું જ કહેવાનું છે કે જે કાકા અને કાકીએ કંઈ બાકી રાખ્યું નહોતું, કદાચ કાકી નહીં પણ કાકાએ કંઈ બાકી રાખ્યું નહોતું.
છતાંય એમને યુધિષ્ઠિર મહારાજા દરરોજ સવારમાં પ્રણામ કરે. એની કેટલી મહાનતા હશે. એટલે યુધિષ્ઠિર મહારાજાના સદગુણો અને જેમની કથા આપણે સાંભળીએ છીએ, આપણા આદર્શ છે એવા ભગવાન રામચંદ્રજી. તુલસીદાસજી લખે, પ્રાતે કાલ ઉઠી કે રઘુનાથા, માત પિતા ગુરુ ના વહી માથા. ભગવાન રામચંદ્રજી જે અયોધ્યાના યુવરાજ કહેવાય, એ સવારમાં ઉઠી પૂજન વંદન કરી અને માતા પિતા અને ગુરુને માથું નમાવીને પ્રણામ કરે છે. આપણા આદર્શ છે. ભગવાન શ્રી કૃષ્ણના પણ ભાગવતજીમાં બહુ સુંદર શબ્દો છે. મામા કંસને માર્યો પછી ભગવાને મોટા ભાઈને કીધું, ભાઈ હવે તમે સંભાળો, મા બાપ પાસે જવાનું મોડું થઈ જશે હો. વસુદેવ દેવકી જેલમાં હતા. નારદજીએ પ્રભુને ઠપકો પણ આપ્યો હતો. નારદજી બધાને ઠપકો આપી શકે. ભગવાન ગાયો ચરાવતા હતા ને, ત્યાં જઈને કહ્યું કે પ્રભુ, અહીંયા માખણના પિંડા ઉલાળો છો અને મા બાપ જેલમાં આહોડા પાડે છે. ભગવાન કૃષ્ણની આંખમાંથી દડ 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 આંસુડા મીંડા પડવા. નારદજીને કહ્યું, મારા મા બાપ જેલમાં છે ને એટલા માટે હું ઝૂંપડામાં રહું છું. મારા પગમાં હું કાંઈ પહેરતો નથી અને હું માખણ ખાઉં છું ને એ ધૂળ ખાઉં છું. ભગવાનની મૃદુ ભક્ષણ લીલા આવે છે. નારદજીએ કહ્યું, તો હવે તમે 11 વર્ષના થયા અને કાનુડો 11 વર્ષનો એટલે કાંઠાળા પુરાવો માખણ ખાધું હતું ને અત્યારના તો છોકરાઓને એની માં ગરમ ગરમ ચા ફૂંક મારીને ઠારતી જાય ને પાતી જાય. ચા પીને મોટા થાય. માખણ, દહીં, રોટલો આપણો પૌષ્ટિક આહાર. અને હવે તો ફાસ્ટ ફૂડ આવ્યા. મા બાપે ફાસ્ટ ફૂડ ખાય, છોકરાઓને ભૂંગળા ખવડાવે. એના છોકરાઓનું શું થાય? આરોગ્ય માયકાંગલા શરીર થયા. બાળકોના આરોગ્ય માટે પણ મા બાપે આહાર શુદ્ધિ રાખવી, વ્યસન મુક્ત રહેવું. કાનુડો 11 વર્ષનો પણ એવો કાઠાળો. ભગવાન મથુરા પધાર્યા, કંસનો ઉદ્ધાર કર્યો અને ભગવાન કૃષ્ણ દોડતા જેલ તરફો. આજે મા દેવકીએ સાંભળ્યું હતું કે કંસે કપટ કર્યું છે, મારા કનૈયાને બોલાવ્યો છે અને કંઈક અમંગળ સમાચાર હું સાંભળું એ પહેલા હું મરી જાઉં. માં યશોદા માથું પછાડવા તૈયાર થયા હતા. વસુદેવજી એમને ધીરજ આપતા હતા. ભગવાન દોડતા ગયા છે અને માના ચરણમાં ઢગલો થઈ ગયા છે. ભગવાન મા દેવકીએ કનૈયાને જાતિ ચરસો ચાપી લીધો છે. 11 વર્ષે દીકરાનું મોઢું જોયું. એ સુકાયેલા શરીરમાં સ્તનમાંથી દૂધની ધારાઓ થઈ છે મા દેવકીના. વસુદેવજીને પ્રણામ કર્યા. વસુદેવજીએ કનૈયાને છાતી ચરસો ચાપી લીધો છે અને કહ્યું છે, બેટા 11 વર્ષ સુધી તારી માને મેં જીવતદાન આપ્યું છે, હવે જીવાડવી એ તારા હાથમાં છે. અને આ બાજુ નંદ બાબા પણ રાહ જોતા હતા. કનૈયો આવે એટલે જઈએ. અને એ વ્રજવાસીઓની સ્થિતિ પણ કનૈયો જાણતો હતો. મા યશોદા એનો પ્રેમ, ગોપીઓનો પ્રેમ. અહીંયા
ભગવાન કૃષ્ણ એ બોલ્યા છે, વ્યાસ ભગવાને નોંધ્યું છે. આ શ્લોક બરોબર સાંભળવા જેવો છે. ભગવાન કૃષ્ણ એવું કહે છે, સર્વાર્થ સંભવો દેહો જનિતો પોષિતો યતઃ, કે સર્વ અર્થને આપનારું આ શરીર એ જે મા બાપ થકી મળ્યું છે, પોષાયું છે, એ મા બાપની દીકરો 100 વર્ષ સેવા કરે તો પણ બદલો ન આપી શકાય. આગળના શ્લોકોમાં તો વ્યાસ ભગવાને બહુ થોડું આકરું લખ્યું છે કે જે મા બાપની સેવા કરતો નથી, આદર રાખતો નથી, પોષ્ય વર્ગનું પોષણ કરતો નથી, એ જીવતા મરેલો છે. ભગવાન કૃષ્ણના શબ્દોને યાદ રાખીએ. આજે આ સભામાં આખું ગામ બેઠું છે, ત્યારે એક નાનું એવું નિયમ આપવું છે. અમે સાધુ સંતો આવી એટલે તમે ચપટી લોટ તો કંઈક આપો, ખાલી હાથે જવા ન દો. તો એક નાનું એવું નિયમ કે આમાં જેટલા દીકરાઓ બેઠા છે ને, મોટી ઉંમર હોય ને મા બાપ બેઠા હોય ને એ દીકરા જ કહેવાય. જેના મા બાપ બેઠા હોય ને કદાચ 50 વર્ષના હોય, 60 વર્ષના હોય તો એ દીકરો જ કહેવાય. મા બાપને દરરોજ સવારમાં પગે લાગી જય શ્રી કૃષ્ણ કે જય સ્વામિનારાયણ જે કહેતા હોય એ કહેજો, પગે લાગીને. એક દીકરો કે પુત્ર વધુ એના મા બાપને કે સાસુ સસરાને એ પ્રણામ કરીને સવારમાં જય સ્વામિનારાયણ કે જય શ્રી કૃષ્ણ કહે, એ ઘરમાં કેટલું દિવ્ય વાતાવરણ થાય. અને એ કરે ને એટલે એના બાળકો કરે, ઘરમાં એક વાતાવરણ ઊભું થાય. આજે સંપત્તિ ભગવાને બધાને આપી છે, રોટલાની કોઈને તકલીફ નથી. મા બાપની પાસે પણ એને દીકરા પાસે પૈસાની જરૂર નથી, તો ઘણીવાર દાણા મોકલતા હોય. એને જરૂર છે પ્રેમની, લાગણીની. ઘણીવાર બહાર રહેતા હોય તો, ગામડે મા બાપ રહેતા હોય કે છોકરાઓ શહેરમાં રહેતા હોય, મા બાપને ઘણીવાર ત્યાં ફાવતું ન હોય, અથવા તો નાની ઉંમર હોય, વિદેશ ગયા હોય, ત્યાં ભણતા હોય, ત્યાં બિઝનેસ કરતા હોય, તો ફોન તો હોય ને, બધામાં લગભગ ફોન છે હો. તો એક ફોન દરરોજને માટે થઈ જાય મા બાપને કે હું પગે લાગુ છું, જય સ્વામિનારાયણ, કેમ છો, બસ આટલું જ. એક પુત્ર વધુનો ફોન એના સાસુને એક સસરાને જાય કે હું પગે લાગુ છું, જય સ્વામિનારાયણ કે જય શ્રી કૃષ્ણ એવું કહે, તો એ વડીલોના હૃદય કેટલા ભરાઈ જાય. એક પૌત્ર કે દીકરી એનો ફોન દાદા દાદી માને કે એના માતા પિતાને જાય. ફોનનો ઉપયોગ તો આખો દિવસ ઘણો કરીએ છીએ, આટલો દરરોજને માટે એક નાનો એવો ઉપયોગ કરવો. પ્રત્યક્ષ હોય ત્યારે તો દિવસ દરમિયાન મળવાના હોય ત્યારે તો પ્રત્યક્ષ પગે લાગવાનું, ચરણ સ્પર્શ કરીને પગે લાગવું. આ આપણી સંસ્કૃતિ છે, આપણા સંસ્કારો છે, આપણને કથા શીખવાડે છે. યુધિષ્ઠિર મહારાજા ધૃતરાષ્ટ્રને પગે લાગે. ઘરમાં એક વડીલ છે, એના પ્રત્યેનો આદર ભાવ. નારદજીએ આવીને એને છાના રાખવા પડ્યા ધૃતરાષ્ટ્રને, કે એ વનમાં ગયા છે પ્રભુની આરાધના કરવા માટે. બહુ મધુર કથાઓ, સુંદર કથાઓ છે, આપણા જીવનમાં એ શીખીએ. આ ગામ બહુ સારું ગામ છે. નાના મોટા વ્યસનો હોય તો આ કથા નિમિત્તે એ વ્યસનો છોડવાનો સંકલ્પ કરજો.
ભગવાન રાજી થશે, આપણું આરોગ્ય સારું રહેશે. આમ તો રમેશભાઈ, આ ગામમાં વડીલો, યુવાનો જેને વ્યસન હોય ને એને એકવાર અહીંથી બસ બાંધી અને અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના કેન્સર વોર્ડમાં એક મુલાકાત લેવડાવજો. થોડુંક ફ્રૂટ ભેગું લેતા જાજો, બધાને આપવા માટે, સેવા માટે જાજો. પણ એ કેન્સર વોર્ડમાં તમે એકવાર આટો મારશો ને, વ્યસનો છોડી દેશો. આ મોઢા કેન્સર હોય, ઓપરેશનો કર્યા હોય, એવું હીડ્યું હોય, બધું ગળે નળિયું નાખી હોય ને ત્યાંથી બધું પછી પેલું ખીચડી ને દૂધનું રાબડું ને બધું ભેળું કરીને સિરીઝ મોટી હોય ને, એટલે પશુઓને ઇન્જેક્શન દેવાની, એમાં ચડાવીને અહીંથી ગળેથી દેવાનું હોય. બટન ખુલે ને આપણે 5 હાથ છઠ્ઠું જતું રહેવું પડે, એટલું ગંધાતું હોય. આ બધું હેડ્યું હોય. ભગવાને આવું દુર્લભ શરીર આપ્યું. પંચમ સ્કંદની અંદર વ્યાસ ભગવાને બહુ સુંદર લખ્યું છે. આ માનવ દેહ છે ને, કયો શ્લોક? અહો અમીશામ કિમકારી શોભનમ પ્રસન્ન એશામ સ્વિદુત સ્વયં હરિ યેર જન્મ લબ્ધમ ઋષુ ભારતા જીરે મુકુંદ સેવો પૈકમ સ્પૃહાઈન. દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, અમારા કંઈક પુણ્ય બાકી હોય તો અમારે સ્વર્ગના સુખ ભોગવવા નથી. અમને ભારતા જીરે, અજીર એટલે આંગણું, ભારતના આંગણામાં અમને મનુષ્યનો દેહ આપો. કે મુકુંદ સેવો પૈકમ, આપણે ભગવાનને બાલ મુકુંદ કહીએ છીએ ને, છોડાવનારા ભગવાન છે, માયાથી છોડાવનારા ભગવાન. એ ભગવાનની સેવાના ઉપયોગમાં આવે એવો આ માનવ દેહ છે. એટલા માટે અમને માનવ દેહ આપો. એ શરીર પ્રભુએ આપણને આપ્યું છે, પણ એને બગાડવું નહીં. વ્યસનથી બગડે છે. બાળકોના સંસ્કારો બગડે છે. મેં કીધું ને એમ, બાળકો આપણે કહેશું એમ નહીં કરે, આપણે કરીશું એમ કરશે. અમારે મોટા સ્વામી છે ગુરુ, એ ઘણીવાર એવું કહે, બધી માને એવી ઈચ્છા હોય કે મારો દીકરો શ્રવણ થાય. કઈ માને એવી ઈચ્છા ન હોય કે મારો દીકરો શ્રવણ થાય? એવી કેની નો ઈચ્છા હોય કે અમને ભેળા રાખે, અમારી સેવા કરે? બધા મા બાપને એવી ઈચ્છા હોય. પણ અમારે સ્વામી એવું કહે, બધી માની એવી ઈચ્છા હોય કે મારો દીકરો શ્રવણ થાય, પણ એનો ધણી શ્રવણ થાય ને તો ન ગમે લ્યો. તો જેનો ધણી શ્રવણ થાય એ ન ગમે તો એનો દીકરો શ્રવણ ન થાય. મા બાપ માં સંસ્કારો બાળકમાં રેડે છે, એને શીખવાડે છે. એનામાં દયા આવે, સેવા ભાવના આવે, એ ઘરમાંથી શીખવા મળે છે. અને બીજું, એવા સંત, આવી ભગવાનની કથા કરનારા ભૂદેવો એ આપણને શીખવાડતા હોય છે. માટે આજની આ કથામાંથી આપણે ખાસ મા બાપને પગે લાગવાનું, વ્યસન મુક્ત થઈ અને ત્રીજું વ્યસન પાડજો ભગવત સ્મરણનું. ગોપીઓની કેવી ભગવાનના ચરણમાં પ્રીતિ હતી કે જેને મટકું મારે ને બ્રહ્માજીને ઠપકો આપ્યો કે તે આ પાપણ શા માટે બનાવી, અમને પ્રભુ દર્શનમાં આડી આવે છે ગોપી ગીતમાં. તો એ ભક્તિની કથાઓ સાંભળીએ છીએ તો આપણને થોડી થોડી સવારમાં ભગવત સ્મરણ કરવું, હાલતા ચાલતા ભગવત સ્મરણ કરવું એવી ટેવ પાડજો. આજે આ ગામમાં આ કથા નિમિત્તે અમારા એના બધા કાર્યકર્તાઓ, એમનો આગ્રહ હતો સંતો આવે. અહીંયા 1-2 વાર સંતો તરોડાથી આવી સભા પણ કરી ગયા હતા. ગયા વર્ષે અન્નકોટ ઉત્સવમાં પણ સંતો અહીંયા પધારેલા. આ ગામના ઘણા વિદ્યાર્થીઓ ગુરુકુલમાં ભણ્યા
અત્યારે પણ તરવડા ગુરુકુલમાં આ ગામના બાળકો ભણે છે. અને ખાસ કરીને અમારે રમેશભાઈ ડોબરિયા, મનોજભાઈ ડોબરિયા, બીજા પણ આ ગામના બધા અમદાવાદ રહેનારા ભક્તો, એમની ઘણી મોટી આર્થિક સેવાઓ અમારી સંસ્થામાં છે. ખૂબ સારી રીતે જોડાયેલા છે. સારું ગામ પણ ખૂબ ભાવિક છે. ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ, આપણા હૃદયમાં ભગવાનના ચરણમાં પ્રીતિ વધે અને સદાચારી સંયમી આપણું જીવન બને એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને જે નિમિત્તે આ કથાનું આયોજન કર્યું છે, બધા સમસ્ત ગામના પિતૃઓને યાદ કરીને, તો ભગવત સ્વરૂપ ભાગવતજી અહીંયા બિરાજમાન છે, પવિત્ર ભૂદેવ બિરાજે છે, સંતો અને સારા એ ગામનું સાનિધ્ય છે. ત્યારે ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરું છું કે હે પ્રભુ, આ ગામના સમસ્ત વડીલો પિતૃઓ એમને આપના ચરણોમાં રાખી શાંતિ સુખ આપજો. અને આ બધા યજમાનો સારા એ ગામના શુભ સંકલ્પ પૂર્ણ થાય એવી પ્રાર્થના સાથે વિરમું છું. આપશ્રીના આશીર્વાદ અમારા સૌ પર આમ જ બન્યા રહે એવી આપના ચરણોમાં અભ્યર્થના સાથે પ્રાર્થના. આવો, તરવડા ગુરુકુલથી આપણી વચ્ચે કૃષ્ણપ્રિય સ્વામી, યોગીચરણ સ્વામી અને હરિસ્વરૂપ સ્વામી પધાર્યા છે. તેમના પૂજન માટે હું રમેશભાઈ મેસિયા, પ્રવીણભાઈ દેસાઈ અને દેવજીભાઈ સોજિત્રાને વિનંતી કરીશ કે આપણા આંગણે પધારેલા સંતો મહંતોનું પુષ્પગુચ્છ વડે, પુષ્પહાર વડે પૂજન કરે, સ્વાગત કરે. પધારો રમેશભાઈ મેસિયા, ભાઈ પ્રવીણભાઈ દેસાઈ અને દેવજીભાઈ સોજિત્રા. તરવડા ગુરુકુલથી આપણી વચ્ચે કૃષ્ણ પ્રિય સ્વામી, યોગીચરણ સ્વામી અને હરિસ્વરૂપ સ્વામી પધાર્યા છે. આવા પાવન સંતોના પરોપકારી પગલાં આજે ધારગણી ગામના આંગણે થયા છે. આપણે સૌ તેનું પુષ્પહાર વડે અને તાળીઓના ગળગળાટ વડે પૂજન અર્ચન કરી રહ્યા છીએ. સમગ્ર પંથકમાં એક શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરતી સંસ્થા એટલે તરવડા ગુરુકુલ છે. હજારો વિદ્યાર્થીઓનું, આ પંથકના હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જ્યાંથી ઘડાયું છે એવું સરસ મજાની શિક્ષણવિદ સંસ્થા એટલે તરવડા ગુરુકુલની સંસ્થા છે. તેમના સ્વામીઓ, તેમના સંતો આજે આપણી વચ્ચે પધાર્યા છે. આપણે હર્ષની લાગણી અનુભવીએ છીએ. ધારગણી ગામના આંગણે ફરી એક વખત સ્વામીજી, અમે આપનું હૃદયની લાગણીઓ અને સ્પંદનોથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. વિનંતી કરું છું રમેશભાઈ ડોબરિયાને કે તેઓ પણ આપણે આંગણે પધારેલા સ્વામીજીના આશીર્વાદ પ્રાપ્ત કરશે. પધારો રમેશભાઈ. આપ સર્વે સ્વામીઓના અને સંતોના પરોપકારી આશીર્વાદ આ ધારગણી ગામના ગ્રામજનો પણ આમ જ બન્યા રહે તેવી આપશ્રીના ચરણોમાં અમે અભ્યર્થના સાથે પ્રાર્થના કરીએ છીએ. ફરી એક વખત તરવડા ગુરુકુલના સંતોને ધારગણી ગામ વતી જોરદાર તાળીઓના ગળગળાટથી વધાવો. આવો, હું વિનંતી કરીશ વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય કથાકાર શ્રી હાર્દિક દાદા ભટ્ટને કે આપ સૌને ભગવાન ભાગવતનું કથન ભજન શ્રવણ કરાવે. હાર્દિક દાદા ભટ્ટ. અવધપુરી રઘુકુલ મણિરાવ, અવધપુરી રઘુકુલ મણિરાવ. વેદ વિદિતા તે દશરથ નામ, વેદ વિદિતા તે દશરથ નામ. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. હૃદય ભક્તિ મતિ સારંગ પાની, હૃદય ભક્તિ મતિ સારંગ પાની. અવધપુરી રઘુકુલ મણિરાવ, અવધપુરી रघुकुल मणिराहो। महाराजा दशरथ का वर्णन तुलसी ने बड़ी चौपाई में की।
મહારાજા દશરથ કહ્યા છે, ધર્મ ધુરંધર ગુણ નથી જ્ઞાની, હૃદય ભક્તિ મતિ સારંગ પાણી. સરયુ નદીના કિનારે અવધ છે. આપણે આધ્યાત્મિક અર્થ બાદ મેં સમજીશું. આ સમયે રાજાને મનમાં જ્ઞાની ઉત્પન્ન થાય છે, રાજાને મનમાં ભાસ થાય છે. અવધની દિવાલો પુકારે છે કે રાજા ઉઠ, ઉભો થા, અમને કોઈ એવું સંતાન દે, એવું કોઈ બાળક દે કે જે અવધની દિવાલોને પકડી પકડીને ચાલે. રાજા, અવધની દિવાલોની અંદર કોઈ બાળકના ઝાંઝરનો અવાજ, ખિલોનાનો અવાજ નથી આવતો. રાજા પાસે 3 વસ્તુ છે, ચક્રવર્તી છે, સંપત્તિ છે, સન્મતિ છે અને સત્તા છે, પણ ચોથી વસ્તુ સંતાન ન હતું. રાજાને મનમાં અને મનમાં જ્ઞાની ઉત્પન્ન થઈ, બેકાર ભાસવા લાગ્યું. આ અવધની અંદર કોઈ બાળકના ચરણના અંદર ધારેલા નુપુરનો અવાજ વગર સુનકાર છે. રાજાને મનમાં જ્ઞાની ઉત્પન્ન થઈ, ભય ઉત્પન્ન થયો, દુઃખ થયું. જ્યારે મારા બાપ મને કે તમને જ્યારે સંસારના દુઃખ સતાવા લાગે ને, ત્યારે સદગુરુના ચરણે ચાલ્યું જવું એ રામચરિત્ર માનસનો પહેલો નિર્ણય છે. क्योंकि ये तो कर्म के घाट पर चलने वाली यह कथा है. राजा निंदर माथी उभा थया. राजा ज्ञानी उत्पन्न થઈ. एक बार भूपति मन माही, एक बार भूपति मन माही, ज्ञानी मोरे सुत नाही, ज्ञानी मोरे सुत नाही, एक बार भूपति मन माही, एक बार भूपति मन माही. રાજાને અભાવ ખટકવા લાગ્યો. રાજા દુખી થયો. બધું છે, અને જ્યારે મારા કે તમારા જીવનની અંદર દુઃખ જ્યારે પ્રવેશ કરે, સાંભળજો, ત્યારે પ્રથમ પગ મારા કે તમારા પ્રથમ પગ ગુરુના ચરણ તરફ, ગુરુદ્વાર સુધી ઉઠવા જોઈએ ને, તો જ એ દુઃખ દૂર થાય. જ્યાં સુધી મારું કે તમારું ચરણ ગુરુદ્વાર સુધી ન ઉઠે, ત્યાં સુધી જીવનમાંથી મારા બાપ કોઈ દિવસ દુઃખ દૂર ન થાય. રાજાને થયું કે અવધનો વારસો કોને આપીશ? આ અવધની ગાદીની અંદર આટલા વર્ષો સુધી હું બેઠો, માં આ ગાદીમાં કોણ બેસશે? વશિષ્ઠ બાપજીના આશ્રમમાં જાય છે. રાજા રડી આંસુ પાડી નિર્મળ થઈ. કારણ કે સેવક છે, એની 3 ગુણ હોવા જોઈએ: સરળતા, સહજતા અને સહિષ્ણુતા. ગુરુના ચરણમાં બેસી જાય છે, વિનંતી કરે છે, બાપજી સાંભળો. દેવો પણ જેની ઈચ્છા અને આશા કરે છે ને, એવી અવધપુરી જેવી નગરી છે મારી પાસે. પતિ અનુકૂળ નારી કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી પતિ અનુકૂળ નારી છે. બાપજી, સપને જ્યારે નીતિ ન ચૂકે એવી અવધની પ્રજા છે, અને એથી વિશેષ આપ જેવા મહાન સદગુરુ મારી પાસે છે. પરંતુ બાપજી, શેર માટીની મારે ત્યાં ખોટ છે, મારે ત્યાં સંતાન નથી. રાજા રડવા લાગે છે, અને ગુરુજી અભય હાથ એમના ઉપર મૂકે છે કે રાજા, તારે ત્યાં એક નહીં, જ્યાં 4 સંતાનો થશે. ધરહુ ધીરહી, રાજા ધીરજ ધર. બંધુઓ, જીવનમાં હું ને તમે પ્રતીક્ષા એ સૌથી મોટો ગુણ છે. આપણે બધા પુરુષાર્થ કરી શકીએ, પ્રારબ્ધ ઉપર આશા રાખી શકીએ, પણ ત્રીજી વસ્તુ જ્યારે આવે ને, પ્રતીક્ષા. પ્રતીક્ષા કોઈથી થતી નથી સાહેબ. પ્રતીક્ષા તો કોઈ ગુરુ કૃપા થાય ને
તો માં સબરી જેવી પ્રતીક્ષા થઈ શકે, નકર થઈ શકે જ નહીં. એના માટે માં સબરી જેવું સમર્પણ જોશે. રાજા ધીરજ ધર, હું ધીર હો યસુત ચારી, ધર હું ધીર હો યસુત ચારી, ત્રિભુવન વિદિત ભગત ભયહારી, ત્રિભુવન વિદિત ભગત ભયહારી, શૃંગીરી સિંહ વશિષ્ઠ ગુલામા, શૃંગીરી સિંહ વશિષ્ઠ ગુલામા, પુત્ર કામ સબ જાગ્ય કરા, પુત્ર કામ સબ જાગ્ય કરા, ધરહુ ધીર હોઈ સુત ચારી, ધરહુ ધીર હોઈ સુત ચારી. રાજા ધીરજ ધર, તારે ત્યાં એક નહીં 4 સંતાનો થશે. અને આ માટે વશિષ્ઠ કોના બોલાવે છે? શ્રીંગી ઋષિને બોલાવે છે. પિયુષ रामायण में बहुत बड़ी बात की. श्रृंगी શું કામ આવે યાર? જારત તો વશિષ્ઠ બાપજી યજ્ઞ કરાવી શકત, પણ પુત્ર પ્રતિષ્ઠિ યજ્ઞ એ જ મહાપુરુષ, એ જ ઋત્વિજ, એ જ બ્રહ્મ કરાવી શકે કે જેણે ક્યારેય માતા પિતા સિવાય કોઈ પણ ગ્રહસ્થીના ઘરનું અન્ન જેણે લીધું ન હોય ને એ જ આ યજ્ઞનો આચાર્ય બની શકે. એટલે શ્રૃંગી બોલાવે છે. અહીંયા યજ્ઞ નારાયણનું પૂજન થાય છે. ઋષિઓ, મુનિઓ, ઋત્વિજો અને રાજા યજ્ઞના આચાર ઋત્વિજ તરીકે યજમાન પદે ખુદ સ્વયં મહારાજા દશરથ બેઠા છે અને ભક્તિ સહિત આહુતિ આપે છે. ભક્તિ સહિત મુનિ આહુતિ દીના, ભક્તિ સહિત મુનિ આહુતિ દીના, પ્રગટે અગની ચરુકારલી, પ્રગટે અગની ચરુકારલી, ભક્તિ સહિત મુનિ આહુતિ દીના, ભક્તિ સહિત મુનિ આહુતિ દીના. ઋત્વિજો દ્વારા સ્વનામ પોતે અહમ નામ આપવું સ્વાહાકારથી આહુતિઓ છે. સારી યજ્ઞશાળા સ્વાહા 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 અને મંત્ર ઘોષથી, વેદ ઘોષથી શ્રૃંગી ઋષિ બાબજીના આચાર્ય પદે સુશોભિત થઈ છે. આ સમયે ભગવાન સ્વયં યજ્ઞ નારાયણ પ્રગટ થાય છે. બોલીએ શ્રી યજ્ઞ નારાયણ દેવ. હાથમાં ચરુને લઈ અને પ્રગટ્ય થાય છે. મહારાજા દશરથને શૃંગી પોતાના હસ્ત કમળથી ચરુ આપવામાં આવે છે. અંદર રહેલો પ્રસાદ દશરથ પહેલા સૂંઘે છે. 1 ભાગ કૌશલ્યાને આપે છે અને 2 ભાગ સુમિત્રાને માં કૈકેયીને આપવામાં આવે છે. ત્રણેય રાણીઓ પ્રસાદનું ગ્રહણ કરે છે. ભગવાન એહી વિધિ ગર્ભ સહિત સબ નારી ભય હયદ હર્ષ સુખ ભારી. ભગવાનનું આગમન થવાની તૈયારી થઈ છે. મંગલ મંગલ બધું થવાને લાગ્યું, કારણ કે ભગવાન અમંગળને હરનારો પ્રભુ સ્વયં આવે છે. આજ નિરાકાર નર બનીને આવે છે. આજ નારાયણ નર બની અને આ પૃથ્વી ઉપર આવવાની તૈયારીઓ કરે છે. માં ભગવાનને પ્રાર્થના કરે છે હરિને. એ ધોયો ને ધફેલો મારો સાડલો, ધોયો ને ધફેલો મારો સાડલો, પગલીનો પાડનાર, ધોળાનો રાઉંદનાર, યોને રાણા દે માં, વાંજ્યા મેણા રે મારે દોયલા હો માં, વાંજ્યા મેણા રે મારે દોયલા. ધોયો ને ધફેલો મારો સાડલો,
કૂદનાર નેરાના દેમાં વાંદરિયા મેણા રે મારે દોયલા હો માં વાંદરિયા મેણા રે લાગે દોયલા. પેલું મારું આંગણું હો માં લીપ્યું પેલું મારું આંગણું નો પાડનાર ઘોડાનો ખૂંદનાર નેરાના દેમાં વાંદરિયા મેળા રે મારે દોયલા હો માં વાંદરિયા મેળા રે લાગે દોયલા માં વાંદરિયા મેળા રે લાગે ભગવાનની આવવાની તૈયારી થઈ. પ્રભુ શ્રી રામ્ય પ્રાગટ્યની તૈયારી થાય છે. અખંડ ભૂમંડળ પર ભગવાન ચરિત્રોની સ્થાપના કરવા માટે સરયુ નદીના પવિત્ર કિનારે અવધપુરીની અંદર હૃદય મતી સારંગ પાણી મહારાજા દશરથને ત્યાં ભગવાન આવવાની તૈયારી કરે છે. પ્રભુ પ્રાગટ્ય થવાની તૈયારી કરે છે. આ સમયે જોગ લગન ગ્રહ બાર તિથિ સકલ ભય અનુકૂળ ચર અરોચરત હર્જ જુત રામ જન્મ સુખ મૂલ. ગ્રહ તિથિ વાર યોગ નક્ષત્ર પંચાંગના બધા અંગો અનુકૂળ થવાને લાગ્યા. મંદ મંદ પૃથ્વી ઉપર વાયો વારાને લાગ્યો અને પૂર્ણ બ્રહ્મ મધુમાસની તૈયારી થઈ. ચૈત્ર માસ છે. સૂર્ય ઉત્તરાયણ તરફની પૂર્ણ ગતિ છે. આ સમયે બધા જ જીવો પ્રસાદ લઈ અને પોઢેલા હોય. આ સમયે ભગવાન શ્રી હરિ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અભિજીત નામના મુહૂર્તની અંદર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષી નવમીના દિવસે આ દેશ ભારત વર્ષની અંદર આજથી 17 લાખ વર્ષ પહેલા પોતાના ચરિત્રોને સ્થાપવા પ્રભુ શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય થયા. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. એ અવધ में आनंद भयो રમૈયા રામ કી. અવધ में आनंद भयो. બધા ઉભા થઈને વધાવશો ભગવાનના પ્રાગટ્યને. भयो जय रघुवीर राम की. लालो भयो जय रघुवर लाल की. लालो भयो जय रघुवर लाल की. जय रमैया लाल की. जय बोलो हनुमान की. जय रघुवीर राम की. जय बोलो हनुमान की. जय रघुवीर में आनंद भयो. में आनंद भयो रघुवीर राम की. में आनंद भयो जय 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 रघुवीर राम की. हाथी दियो घोड़ा दियो रथियो पालकी. हाथी दियो घोड़ा दियो रथियो पालकी. हाथी दियो घोड़ा दियो रथियो पालकी. हाथी दिया घोड़ा दियो रथियो पालकी. आज तो आनंद भयो जय रघुवीर राम. आज तो आनंद भयो जय कन्हैया राम की. आनंद भयो जय रघुवीर राम की. आनंद भयो
પ્રગટ થયા રામ પ્રભુ પ્રગટ થયા રામ પ્રભુ રે અવધમાં હરે અવધમાં આજ દિવાળી હરે આજ દિવાળી જય શ્રી રામ बड़े भाव से હરે ઘર થી ગૃહસ્થી આવે हरे घर घर થી ગૃહસ્થી આવે મને ગમતા સાજ સજાવે હરે મને ગમતા સાજ સજાવે પ્રભુજીના ગીત ગાવે પ્રભુજીના ગીત ગાવે રે અવધમાં હરે અવધમાં આજ દિવાળી અવધમાં આજ દિવાળી હરે અવધમાં આજ દિવાળી પ્રગટ થયા રામ પ્રભુ પ્રગટ થયા રામ પ્રભુ રે અવધમાં હરે અવધમાં આજ દિવાળી હરે ધારગણીમાં આજ દિવાળી જય હો હે પ્રગટ થયા રે પ્રભુ પ્રગટ થયા રામ પ્રભુ રે ધારગણીમાં હરે